માતાજી ગાઈસ, તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે અને હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ અમારા પીએમ ગ્રુપ તરફથી. તો આગળના બ્લોગમાં તમે જોડાયેલા રહો અને આપણે નવા વિડીયો અત્યારે જે કોમેડી આવે તમને કેવા લાગ્યા ગમે હોય તો કમેન્ટ કરો, તો આપણે અહીંથી મજબૂત વિડીયો બનાવીશું આપણે કોમેડી શો, બરાબર. અને બીજી પ્લસ વાત એવી કે શેરતા ગામમાં આપણે હોળીનો ભરકો હોય તો આપણે જઈશું અને ઈકનનો બ્લોગ આપણે બનાવી નાખશું. અને કોઈ પણ વિડીયો બનાવવો હોય તો આવી જશું આપણે શેરતાના બ્લોગમાં. પીએમ ગ્રુપ આપણું ઈકન આપણે ઈકન આવવાનું જ છે, બરાબર. અમારો પીએમ ભાઈ અમારા બે શબ્દો કહે કહો. ચલો ગાઈસ, આપણે જે વિડીયો તમે કોમેડી બનાવ્યા એ તમને સારા લાગ્યા તો કમેન્ટ કરજો ને આગળ એવો વિડીયો બનાવીશું. તો આપણે આજના બ્લોગમાં વિડીયો બનાવવાની ઈચ્છા નથી કારણ કે ટાઇટલ નહોતું અમારી જોડે, તો નોકરી જવાની ઈચ્છા હતી. તો અમે આજથી નોકરી ચાલુ થઈ ગઈ હતી, આજથી બ્લોગ બનાવી દીધો. તો તમને કહી દીધું કે કાલથી નવું શૂટિંગ આવે, એ શૂટિંગ બનતે રહે. જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરજો, ભૂલતા નહીં. અને આવા બ્લોગમાં આપણે છેલ્લા એન્ડ સુધી જોડાઈ રહ્યો, હજી મજા આવે. ચિંટુભાઈ બે શબ્દ કહો આપણો. તમારા માટે સૌને હેપી હોલી. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જે બને એમ તમારી ચેનલને આગળ વધારો. તો જય માતાજી ગાઈસ, તો આજનો બ્લોગ આપણો આટલો નથી હે, પણ હજી આપણો બ્લોગ હે, એમાં તમે જોડાઈ રહેજો અને જોવાનું તો ભૂલતા જ નહીં. જોવાનું ભૂલતા નહીં કારણ કે મજબૂત બ્લોગ આવવાનો હોય એટલે જોવાનું ભૂલતા નહીં. અને પ્લસ બીજી વાત કે કાલનું ટાઇટલ આપણે બહુ મોટું અને અલગ રાખ્યું અને આપણા મોમાં આવી ગયા હાથે, બરાબર. તો જય માતાજી, મળીએ આગળના બ્લોગમાં. છેલ્લા એન્ડ સુધી જોડાઈ રહેજો અને કાલનું શૂટિંગ એક નંબર હશે ગાઈસ. જોવા માટે આપણો ચેનલ અને સપોર્ટ ની આપણે જરૂર હતી તો થોડો ઘણો સપોર્ટ આપણા મોમાએ કર્યો, બીજા બધા ભાઈઓએ કર્યો સપોર્ટ. એના આપણે થોડા આગળ આવવાના. જય માતાજી બધાને અને હેપી હોળી. જય માતાજી ગાઈસ, તો અમે આપણે નોકરી ઉપર નીકળી ગયા. જોઈ શકો આપણે નોકરી પર નીકળી ગયા. હું દામુભાઈ ને આપણે ચિંટુભાઈ દૂધ લઈને જઈએ, વિશાલભાઈ ને સોડી માટે દૂધ લઈને જઈએ ગાઈસ. હા, જોઈ શકો કઈ ટેન્શન જેવી વાત હા નહીં. આપડે આગળ બ્લોક માં જોડાઈ રહ્યા અને આપડા જૂના પ્લેયર આપડે મળ્યા હતા સાહિલભાઈ. તો જોઈએ સાહિલભાઈ બે શબ્દ કહે આપડે. સાહિલભાઈ બે શબ્દ કહે હતા કારણ કે સાહિલભાઈ ના તો લગ્ન થઈ ગયા એટલે સાહિલભાઈ આપણા વિડીયો શૂટિંગ માં આવતા નહીં. તો સાહિલભાઈ તમારું કેવું હોય બોલો. મારું કોઈ કેવું નહીં, હું પહેલી ગયો ત્યાં બધા ભાઈબંધો ભૂલી ગયો. હા, આમ બીજી વાત કે પાર્ટી સાહિલભાઈ આપણને આપી નહીં, બરાબર. લગન માં આપણને બોલાયા નહીં એટલે આપડે સાહિલભાઈ ને ઉપર ચડી જ છે કાયદેસર. હાલવાની પચાસ ના હશે બ્લોક માં કહી દો તમે. પૈસા હોય તો હાલશું, નકા આવવાનું તો નહીં બોલાવે. કઈ કે પડી ગયા પડી નતા જ્યાં ગાઈ જે તો ખાલી છે ને નમી ગયા તા એમ, બરાબર. તો આગળના બ્લોક માં તમે જોડાયેલા રહ્યો. આપડે છેલ્લા એન્ડ સુધી તમે વિડીયો બતાવ્યું અને શેરથામાં આપડે ભરકો તો તમને બધાનો બતાવવાનું થાય, દર્શન કરવાનું થાય. તો જય માતાજી ગાઈસ, આગળના બ્લોક માં જોડાયેલા રહ્યો. પેલો ગાઈસ જોઈ શકો છો કે આપણે આવીએ ખાતર સામાન ભરવા. નોકરી આવ્યા તો સામાન ભરવાનો હતો. જો આપણે ગાડી લઈને આવીએ, આ ગાડીમાં સામાન ભરવાનો ગાઈસ. તો હું અને વિશુભાઈ આવીએ આપણે સામાન ભરવા. તો વિશુભાઈ આપણે કઈ જગ્યા પર આવ્યા? આપડે આવી જતા ઓએનજીસી ગાઈસ જો દારૂ લઈને આવી જતા. અરે આપડે એસકે ભાઈ કોઈ કેવું બ્લોગ માટે ના બસ ભાઈ આવી ગયા આપડે. ગાઈસ આપડે સામાન ભરવા આવી તો સામાન ભરીને કામ ચાલુ થઈ ગયું હતું નોકરીનું. તો આપડે બ્લોગ જોડાઈ રહ્યો તો આપડે જોઈ શકો છો ગાઈસ. સારી વાંજી છે આપડી ખુદની તો નહીં, આપડે સાહેબ ની છે. તો સાહેબે કીધું કે સામાન ભરવા જાવ તો વાંજી માં સામાન ભરવા આવી જોઈ શકો વાંજી લખ્યું છે. મોટા મોટા ગાઈસ ખટારા પડી રહ્યા હોય. તો જે મને એમાં બ્લોગ ને સબમિટ કરવાનું ભૂલતા નહીં. છેલ્લા એનું જોડાઈ રહ્યો, મજા આવશે. હોળીનું આપણે શૂટિંગ બતાવશું. તો આપડે આમાં ગાઈસ સામાન ભરી લઈ જવાનો હોય. સામાન તો મારે ઊંચું કરવા નહીં એટલા માટે એસકે ભાઈ ને લઈને આવ્યા આપડે વિશુભાઈ. તો છેલ્લા એનું બ્લોક માં જોડાઈ રહ્યો તો મજા આવે. તો જોઈ શકો તો બધા દેહા મજા આવે. ગાઈસ અભી આપડે સામાન ઉતારજો અને અમે જમવા બેહવાની તૈયારી ચાલે. 3 વાગી ગયા અને આ સામાન ઉતારીને હવે હજુ તો બીજો ઓએનજીસી ભરવા જવાનું. એ ભરીને આવીને પછી આપડે એ ઉતારવાનો એટલે ખાઈ ભાઈ કમ્પ્લીટ થઈ જાય પછી આપડે ભરીને જવાનું હોય, સામાન ભરવા જવાનું હોય ખાઈ. તો વિશુભાઈ દાડો કેવું જાય? આજનો દાડો એટલે થાકી ગયા કોઈ વાત જ ના પૂછાય. આ છેલ્લા દાડા રજા હતી, છેલ્લા દાડા વિડીયો બનાવી પડી ગયો. આજ તો 15 દાડા પછી પાછું કોમ ચાલુ થયો એટલે અમે એકી જાત કોમ ચાલુ થયું એટલે થાકી તો જ્યાં જ આપડે થાકી તો જ્યાં તો હું રાતે આવી જાય બે પડશે હોવા જેવું એવું લાગે ફાઇનલી. જો આવો 3 સ્લોટ નો આવો ભરવા જવાનું. જો ગાઈસ સામાન તો જોવો છો, વજન તો બહુ છે પણ ફૂલ વજન હાઇડ્રોટ્રેસ વાળા આયા નહીં એટલે આપડે થાકી ગયા વધારે. તો ગાઈસ અત્યારે ખાધી વાપરે ખાઈ પણ લાગતું નહીં કે જોવા જવાનો ટાઈમ રહે હોડી જવાનું કે જવું પણ નહીં ઊંઘી જવું પડે લાગે એમ. કારણ કે આ બે ખાવા આપડે બે ખાઈ ભાવ સામાન ભરી એટલે અડધો કલાક થઈ જાય ભાવ એટલે
જેવા ખાટલા માડા પડશું ને તો ગાય સુઈ જ જઈ, બીજી વાત જ નહીં આવે ભાઈ વચ્ચે. તો ગાઈસ આજે બ્લોકમાં છે એનું જોડે મજા આવે. હજુ આપણે પાછા ઓએનજીસી માં જાણા સામાન લેવા તો છેલ્લા સુધી જોજો બા, હું બતાવે તો મજબૂત વસ્તુ, કારણ કે આવો વજન વાળો બીજો સામાન આવે ને એમાં જોજો ખાલી. વિશુભાઈ ને તો આમ એક હાથ ભાગેલો એટલે કોમ તો નહીં કરતા, પણ વિશુભાઈ ને તો કોમ કર્યા વગર છૂટકો નહીં. ચાલો ગાઈસ જોઈ શકો છો આપણે સામાન ભરવા જઈએ ડાલો લઈ. આગળ તમે નવો બતાવીએ આપણે તમારા સામાન ભરીએ, આપડે કેવી રીતે કામ કરીએ. એવું નહીં હોતું કે આપડે વિડીયો બનાવીને સુતારીએ તો વિચારભાઈ એમને ઘેર બેસીને થાય. ના ભાઈ, મહેનત તો આપણે કરીએ. એમ તો બધા કહું શૂટિંગ ના ટાઈમે શૂટિંગ કરી લ્યો, બ્લોગ ના ટાઈમે બ્લોગ બનાવી લ્યો, કોમ ના ટાઈમે કોમ કરી લ્યો, ભણવાના ટાઈમે ભણી લ્યો. ભણી લ્યો. હા ગાઈસ આપણે કોઈને એવું રાખતા નહીં કે તમે આવો રહ્યો તો બધા કોમમાં આપણે આગળ ના આગળ રહેવું પડે. એવું નહીં કે વિડીયો બનાવ ચાલુ કરીએ એટલે વિડીયો જ બનાવવાનો. તો અમે કરવાનું બધી રીતના આપણે એક્ટિવ રહેવું પડે. તો ગાઈસ જોઈ શકો છો આપણે જઈએ સામા ભરવા. ગાઈસ હવે જઈએ સામા ભરવા. તો મારે તો સામા ભરવા નહીં, વિશુભાઈ તો ભરવાનું હોય. તો વિશુભાઈ શું લાગે તમે ભલે હું તો નહીં પડી તો તમને ખબર ના, સામાન તો મારે કરવો પડે, કારણ કે તમારે એક સાઈડ હાથ ફ્રેક્ચર થઈ ગયો એટલે થોડોક દાડા મારે એ કરવું પડશે. રાખવાનો હાથ પછી બાપડા પછી છોડી દેવાનું, પછી નોર્મલી થઈ જાય આપણો. તો ગાઈસ પરિસ્થિતિમાં જઈ તમે બતાવીએ સામાન એવું ભરીએ આપણે વિશુભાઈને. હું એ બ્લોક તમે બતાવી ગયા તો જલા યાનું બ્લોકમાં જોડાઈ રહ્યો તો મજા આવજો. ફાઇનલી આવી જતા આપડે ઓએનજીસી માં, અને જોઈ લો તમે બતાજો આપડે અત્યારે આટલું મટીરિયલ ભરવાનું તો ગાઈસ આપણે ભરવાનું પેલી બીજી પાઇપો એ આના પકડ એક જ મિનિટ ભરી દઈએ મામા. ચાલો આવો સાહેબ પછી સાહેબ આવે તો ગણતરી થાય પછી ને ગણતરી થાય પછી ભરવું પડે, આમાં પછી આપણને ચોટી જ આવી વગર કોમ ની અમને ચોટા જોઈએ. તો સામાન લઈ જવાનો આપડે, આ બધો ડાલામાં લઈ જવાનો. તે આ ડાલામાં તે બે આ બે પાઇપ તો ગાઈસ આપડે ઓએનજીસી કામ આવ્યું. હું તમને કહું બે પાઇપ અંદર નાખવાનું છે ડાલામાં. તો આશી સાહેબ બધા ગણતરી કરીને આ પાઇપો જેટલી એ પ્રમાણે નાખી દે અંદર. નાખીને વિશુભાઈ બધા અને કરશે. इसको लगाने के बाद वो હા સાહેબ આ બધું અંદર આવીને ગણતરી કરી મને છે. સારું એસિડ નું ગાઈસ આપડે આવ્યું એસિડ નું આમાં એસિડ ની બનાવ અંદર આપડે સ્લોટ ભરી નીકળી ગયા રિટર્ન જઈ શકો તમે. તો ગાઈસ અમે તમે બતાવો સામાન ભરતા વખતે પણ ઓએનજીસી માં એલાઉડ છે કે સામાન ભરતા વખતે ફોન કાઢાય નહીં બહાર. વિડીયો ઉતારવો નહીં તો અંદર ના પાડી દી સામાન ભરતા વખતે નથી એટલે આપડે ઉતારો નહીં. બાકી જો હારો સામાન આપડે ભરી જઈએ અત્યારે જો ગાઈસ કાલે આપડે બફરિંગ કરવાનું થશે, પેન્ટ પાડવાનું થશે, કલર કરવાનો છે. અમે કાલે હોળી છે અને પાવ કલર કરવાનો, એટલે અમે પાઇપો કલર કરશું અને તમે મોનસોંગ કરજો. કાલે અમે પાઇપ નું કલર કરશું તમે મોનસોંગ કરજો. તો ગાઈસ કાલે અમે જોગણી માતા જોગણી માં ભગવાન તમારું ભલું કરવાનું, જોગણી માં તમારું ભલું કરે. તો ગાઈસ ચલા એનું બધું જોડાઈ રહ્યો બતાવશું તમે બ્લોકમાં કેવું હોય તો જોઈ શકો છો. આપડે ડાલુ નીકળી ગયા. હવે સાઈડ ઉપર આપડી જે ઓફિસ છે તમને ખબર જ આવી કે આપડે જે ઓફિસ છે એક જગ્યાએ જઈને ચાલુ કરશું. આપડા આગળના વિડીયો જોડાયેલા રહેજો અને વિડીયો જોવાનું તો ભૂલતા નહીં. કાલે બહુ ફૂલ કોમેડી વિડીયો આવવાનો છે. હજી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો જોવા માટે. તો આપડે હેડો મળીએ બીજાના બ્લોગમાં. ચલો મળીએ.